નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધુરંધર સિરીઝમાં હું સાગર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને વિજ્ઞાનનું જે લાસ્ટ ચેપ્ટર 13, આપણું પર્યાવરણ, જે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો એકદમ જોશ સાથે, હોશ રાખીને, એકદમ મજા કરતાં આપણે આ ચેપ્ટરને શીખી લઈએ અને પૂરેપૂરા માર્ક લઈ લઈએ. તો પર્યાવરણ એટલે શું? કે સજીવોના જીવન વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ. શું? સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિઓને શું કહેવાય? અને પરિબળોના સરવાળાને, એટલે બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને શું કહેવાય? પર્યાવરણ કહેવાય છે. પછી આપણે જોઈ નિવસન તંત્ર, એટલે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ. શું? બધા સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. યાદ રાખો, બધા સજીવો અને આની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, એ બે વચ્ચેની આંતરક્રિયાથી જે બનતું તંત્ર છે એને કહેવાય નિવસન તંત્ર. આ વ્યાખ્યા પૂછાઈ શકે તો યાદ રાખજો કે આપણે જેટલા બધા સજીવો છે અને જે બાહ્ય પર્યાવરણ આપણે જોવા મળે છે, એ બંનેની સાથે સંકળાયેલ નિવસન તંત્ર છે, એને નિવસન તંત્ર કહેવાય છે. પછી છે વિશિષ્ટતાઓ. આ નિવસન તંત્રની વિશિષ્ટતાઓ શું છે? તો કે નિવસન તંત્ર નાનું કે મોટું હોઈ શકે છે. હવે નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે, એની લાક્ષણિકતા છે. અમુક નિવસન તંત્ર હોય એ નાનું હોય. આપણે જોયું છે કે ભાઈ કીટકો છે અને પક્ષીઓ એને ખાય, પક્ષીઓને બાજ ખાઈ જાય અને બાજ મૃત થઈ જાય, પછી એને કાગડાઓ ખાઈ જાય. એટલે અમુક નિવસન તંત્ર એકદમ નાનું હોય અને અમુક નિવસન તંત્ર બહુ મોટું હોય. પછી વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. તો આપણે આની 3 વિશેષતાઓ જાણી લીધી. ત્યારબાદ જાણીએ નિવસન તંત્રના પ્રકાર. તો નિવસન તંત્રના પ્રકારથી વસવાટના માધ્યમના આધારે નક્કી કરવામાં આવે છે. તો વસવાટ ક્યાં? એક સ્થળ ઉપર રહીએ અને બીજા ક્યાં રહીએ? જલ એટલે પાણીમાં રહીએ. તો નિવસન તંત્ર આપણને બે જગ્યાએ જોવા મળે, એક જમીન ઉપર અને એક પાણીમાં. તો જમીન ઉપર હોય એને સ્થલજ નિવસન તંત્ર કહેવામાં આવે છે અને પાણીમાં હોય એને જલજ નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો સ્થલજમાં કયા આવશે? તો કે જંગલ, તૃણભૂમિ અને રણ. તૃણ એટલે જે ઘાસના મેદાન હોય, એકદમ ઘટાદાર જંગલ હોય, અને રણ પ્રદેશ. આ બધી જગ્યાએ આપણને સ્થલજ નિવસન તંત્ર જોવા મળે છે. જળના બે પ્રકાર છે. એક કેવું જળ હોય? મીઠું જળ. અને બીજું કેવું હોય? ખારું જળ. તો ખારા જળમાં દરિયામાં નિવસન તંત્ર અને મીઠા જળમાં કોણ આવે? નદી, ઝરણા, સરોવર, તળાવ. તો નદી, ઝરણા, સરોવર, તળાવ એ બધા મીઠા જળની નિવસન તંત્રમાં આવશે. આ આપણે જોયા નિવસન તંત્રના પ્રકાર, તો યાદ રાખી લેજો. અને પછી નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્ર કોને કહેવાય એ પણ યાદ રાખજો. જો હજી એકવાર સમજાવી દો કે બધા સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા થાય, બધા સજીવો અને બાહ્ય ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને એને કહેવાય નિવસન તંત્ર. હવે નિવસન તંત્રના ઘટકો જોઈએ. તો નિવસન તંત્રના ઘટકો કે સાહેબ યાદ જ નથી રહેતા, પણ એવું નથી. હવે આપણે 7મા 8મામાં પણ આવી ગયું છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. હવે જેનામાં જીવ ન હોય, હાલો એમાં કંઈ લાંબો ફર નહીં, જેનામાં જીવ ના હોય, નિર્જીવ હોય, એને કહેવાય અજૈવિક ઘટકો.
અને જૈવિક ઘટકો એટલે જેનામાં સજીવ હોય, જીવ હોય, એ જૈવિક ઘટકો. અજૈવિક ઘટકો નિવસન તંત્રમાં કયા છે? તો કે તાપમાન સજીવોને અસર કરે, પછી વરસાદ, પછી ભેજ, પવન, પ્રકાશ અને ખનિજ દ્રવ્ય. તો આ 5 છે ને એ આપણા નિર્જીવ એટલે અજૈવિક ઘટકો છે, જે નિર્જીવ ઘટકો હોય છે. અને નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કોણ આવશે? ઉત્પાદકો. ઉત્પાદકોમાં વનસ્પતિ, પછી તૃણાહારીમાં જે વનસ્પતિઓને ખાય એ ઉપભોગીઓ બધા આવશે, પછી શાકાહારી પ્રાણીઓને ખાય એ પણ ઉપભોગીમાં આવશે, અને પ્રાણી મૃત થઈ ગયા પછી એને વિઘટન કરતા ને શું કહેવાય? વિઘટકો. આ 3 જૈવિક ઘટકો છે. અને અજૈવિક ઘટકો તાપમાન, વરસાદ, ભેજ, પવન, પ્રકાશ, ખનિજ દ્રવ્ય. તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ભેજ છે અને પ્રકાશ છે એ કેવું ઘટક છે? તો લખવાનું અજૈવિક ઘટક છે. આ નિવસન તંત્રનું ઘટક છે, યાદ રાખજો. પછી એમાં આપણે જોઈ તો કે ઉત્પાદકો. આ તો બધા વિશે આપણે બહુ નાના ધોરણમાં શીખી ગયા છીએ, પણ જૈવિક ઘટકોમાં આપણે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો વિશે જોશું. તો ઉત્પાદકોની વ્યાખ્યા કે જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તેને ઉત્પાદકો કહે છે. અને એક્ઝામ્પલમાં શું આવશે? વનસ્પતિ. આ વનસ્પતિ છે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એટલે એને કહેવાય ઉત્પાદક. પછી આવે ઉપભોગી. ઉપભોગી સજીવ ક્યાં છે? તો કે એમાં આવશે તૃણાહારી, માંસાહારી અને સર્વાહારી. હવે એમાં તો યાદ રહી જાય એવું જ છે. આ તમે આગળ શીખી ગયા છો એટલે જલ્દીથી લઈ લઉં છું. તૃણાહારી એટલે જે શાકાહારી હોય, લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જેમ કે ગાય અને હરણ. માંસાહારી એટલે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરે તે. શાકાહારીને ખાય એવું નહીં, પણ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? માંસાહારી પ્રાણીઓ. ઉદાહરણ તરીકે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ છે, યાદ રાખજો. પ્રથમ ક્રમમાં તૃણાહારી, પ્રથમ ક્રમના ઉપભોગી, યાદ રાખજો. પ્રથમ ક્રમના ઉપભોગી તૃણાહારી. દ્વિતીય ક્રમના ઉપભોગી કોણ છે? માંસાહારી પ્રાણીઓ, જે તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. અને તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીમાં પણ માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. અન્ય માંસાહારી પ્રાણીઓને ખાઈ જાય એ તૃતીય કક્ષામાં આવશે. શાકાહારીને ખાઈ દ્વિતીય અને માંસાહારીને ખાઈ જાય એ તૃતીય. અને પછી આવશે સર્વાહારી. વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ કોણ છે? મનુષ્ય. પછી છે તૃહાહારી. યાદ રાખજો, તૃહા. આ ચોથો પ્રકાર તમે ખાસ ભૂલતા નહીં. તૃહાહારી કે યજમાનના સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું જ શોષણ કરી લે. ઓલા બિચારાએ સરસ મજાની રસોઈ તૈયાર કરી હોય, પણ કેમ? કોઈ યજમાન એટલે કોઈ મહેમાન ઘરે આવે તો શું કરે? તૈયાર રસોઈ ખાઈ લઈએ. તો એની જ જેમ કે ઘણા એવા પોષક ડાયરેક્ટ કહેવાય ને કે હા, પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ છે, અમરવેલ છે, એ બીજા સજીવ તૈયાર કરેલ ખોરાક હોય, પોષક દ્રવ્યો હોય, એનું સીધું જ શોષણ કરી લે. એટલા માટે એ પ્રાણીઓને શું કહેવાય? તૃહાહારી. ઓકે, તો યાદ રાખી લેજો. પછી આપણે આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો એવું તમને કહે તો આ સરસ મજાનું દોરવાનું ત્રિકોણ, એના 4 ભાગ પાડવાના. ઉત્પાદકો, પ્રથમ કક્ષાના ઉપભોગી, દ્વિતીય કક્ષાના ઉપભોગી અને તૃતીય ઉપભોગી. યાદ રહી ગયું? આરામથી યાદ રહી જશે, તમે જોશો. પછી એના વિશે તમે લખજો. ઉત્પાદકોમાં કોણ આવશે? વનસ્પતિ. પછી પ્રથમ કક્ષામાં કોણ આવશે? જે લોકો વનસ્પતિનો ઉપયોગ કરે છે એ હરણ, વીછી અને તીતીઘોડો. પછી દ્વિતીય કક્ષાના ઉપભોગીમાં કોણ આવશે? દેડકો અને માછલી. અને તૃતીય કક્ષાના ઉપભોગીમાં કોણ આવશે? વાઘ, સાપ અને બગલો. તમને પૂછાય તો પણ સમજી લેજો. દેડકો છે એ દ્વિતીય કક્ષાનો ઉપભોગી છે અને વાઘ, સાપ, બગલો એ બધા તૃતીય કક્ષાના ઉપભોગી છે. હવે આપણે જોઈએ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ. આ બહુ મસ્ત IMP પ્રશ્ન છે એટલે યાદ રાખી લેજો. બરાબર? નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેમ હોય? તો પહેલા ઉર્જા સૌ પ્રથમ કોની પાસે હોય? સૂર્ય પાસે.
સૂર્ય પાસેથી ઉર્જા કોની પાસે આવે? ઉત્પાદકો જે વનસ્પતિ છે એની પાસે. પછી વનસ્પતિને કોણ ખાય? તૃણાહારીઓ. તો એ ઉર્જા ક્યાં જાય? તૃણાહારીમાં. પછી તૃણાહારીને કોણ ખાય? તો કે માંસાહારી. તો એ ઉર્જા ક્યાં આવે? માંસાહારી પાસે આવે. અને માંસાહારીઓ નહીં ખાઈ જાય કેવા? ઉચ્ચ માંસાહારી. એટલે છેલ્લે ઉર્જા ક્યાં પહોંચે? ઉચ્ચ માંસાહારી પાસે. એટલે યાદ રાખજો કે સૂર્યપ્રકાશ, પછી ઉત્પાદકો, તૃણાહારીઓ, માંસાહારી ને ઉચ્ચ માંસાહારી, આ રીતે ઉર્જાનો કહેવાય ને કે પ્રવાહ છે એ વહે છે. હવે સૌર ઉર્જાની લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ થાય છે. 100 કિરણો આવી હોય ને એમાંથી 1 કિરણોનું શોષણ થાય. એટલે 1% ભાગનું પર્ણો દ્વારા શોષણ થાય છે. અને યાદ રાખો બીજી વાત કે જ્યારે ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય છે, એટલે એક પોષક સ્તરમાંથી એટલે સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકમાં જાય, ઉત્પાદકોમાંથી શાકાહારીમાં જાય, તૃણાહારી કે જે તૃણ ખાય, ઘાસ ખાય એમાં જાય, તો એમાં ઉર્જાનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે. યાદ રાખજો, મોટા પ્રમાણમાં વ્યય થાય છે. કેટલો થાય છે? તો કે 90%. 90% વ્યય થઈ જાય અને 10% ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્યમાંથી ખાલી આપણને આખો સૂર્યનો 100 પ્રકાશ સામેથી 1% મળે. પછી આ વનસ્પતિમાંથી ઉત્પાદકો એટલે વનસ્પતિમાંથી જ્યારે પ્રાણીઓ છે એ ઉર્જા મેળવે છે, ત્યારે એ પ્રાણીઓમાં 10% ઉર્જાનું શોષણ થાય છે. બાકીની 90% ઉર્જા વ્યસ્ત થઈ જાય છે, વ્યય થઈ જાય છે એનો. એટલે 90% ઉર્જા પ્રાપ્ત થાય છે. અને ઉત્પાદક સજીવોની સંખ્યા કેવી હોવી જોઈએ? વધારે હોય છે. તો જ આપણે આ બધાને પૂરું પડે ને. અને માંસાહારી સ્તરેની સંખ્યા કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે. આપણે 1 માર્કમાં પૂછાઈ જશે, યાદ રાખી લેજો. તુરંત રહો. અને હું તમને શું કહું કે તમને કોઈ પણ પ્રશ્ન હોય કે જે સર મને આ પ્રશ્ન છે ને એ સમજાતો નથી, આમાં મેં શોર્ટ વિડીયો રિવિઝનમાં મેં બધા પ્રશ્નો કદાચ નહીં આવ્યા હોય, પણ તમને એવું ચોપડીમાંથી, નવનીતમાંથી, કોઈ અન્ય પેપરમાંથી તમને એવું લાગે કે સર આ પ્રશ્ન મને નથી આવ્યો, તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે સર આ પ્રશ્નનું સોલ્યુશન મૂકો. તો બોર્ડના ટાઈમની અંદર ઘણા બધા MCQ, VSQ, ખાલી જગ્યા, ખરા ખોટા, પછી કહેવાય ને કે 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 4 માર્કના બધા પ્રશ્ન જવાબના જે સોલ્યુશન પણ હું મૂકવાનો છું, જેથી કરીને તમે લોકો સરળતાથી સમજી લ્યો અને મોસ્ટ પ્રોબેબિલિટી બધા પૂછાય તો તમને સરસ રીતે આવડી જાય. અને તમે વિડીયો જુઓ ત્યારે ખાસ એક લાઈક કરી દેજો, જેથી કરીને મને ખબર પડે કે તમે લોકો વિડીયો ગમ્યો અને તમે આગળ જુઓ છો મારો વિડીયો. તો લાઈક જરૂર કરજો, જેથી કરીને મારો ઉત્સાહ બન્યો રહે અને હું તમારા માટે સરસ નવું ગોતીને નવું લાવતો રહું. તો થેન્ક યુ સો મચ. આગળ વધીએ આપણે. આહાર ઝાડ. આહાર ઝાડ એટલે શું? હવે આહાર ઝાડ એટલે હવે જો ઝાડુ કે સજીવો છે અને વચ્ચે આહાર શૃંખલાઓની જાળીરૂપ રચના બનાવે છે. સજીવો વચ્ચે શું થાય છે? આહાર શૃંખલાઓની જાળીરૂપ રચના બને છે. એને શું કહેવાય છે? આહાર ઝાડ કહેવાય છે. કુદરતમાં પ્રાણીઓની આહાર સંબંધોની શૃંખલા રૂપે જાળવી શકતા નથી. આ પ્રાણીઓ છે એ એક જ શૃંખલામાં જાળવી શકે નહીં. જેમ કે ઘાસ હોય તો બકરી જ ખાય, ગાયને નહીં ખાવાની, એવું હોતું નથી. ઘાસ તો બધાય ખાય. પછી વનસ્પતિ છે એમાંથી આપણે પણ, મનુષ્ય પણ ઘણો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના ફળ છે, ફ્રૂટ છે એનો. તો મીન્સ ફ્રૂટ છે, શાકભાજી છે, XYZ ઘણું બધું ઉપયોગ કરીએ છીએ. અને પછી આપણે ખાલી ફ્રૂટ શાકભાજી પણ નથી ખાતા, અનાજ પણ ખાઈએ છીએ. અને ઘણા બધા મનુષ્ય છે એ નોનવેજ પણ ખાય છે. એટલે મનુષ્ય, કોઈ પણ પ્રાણી છે એ આહાર સંબંધોમાં એક જ શૃંખલા જાળવી શકતો નથી. એટલે સામાન્ય રીતે દરેક સજીવ 2 અથવા વધારે પ્રકારે સજીવો ઉપર આધાર રાખે છે. બરાબર છે? આપણે પણ ઘણા બધા સજીવો ઉપર આધાર રાખીએ છીએ. તો એવી જ રીતે સામાન્ય રીતે દરેક સજીવ છે 2 અથવા વધારે પ્રકારે આધાર રાખે છે. એટલે આધાર ઝાડ રચાય છે. હવે મોસ્ટ IMP ક્વેશ્ચન છે જૈવિક વિશાલન, જે ઘણા બધા લોકોને સમજાતો નથી અને ઘણું બધું પ્રોબ્લેમ આવે છે અને પૂછાય છે. જૈવિક વિશાલન. તો મિત્રો, જૈવિક વિશાલન એટલે બીજું કાંઈ નહીં
કે આપણે જે દવાઓ છે એ દવાઓ આપણે પાકમાં નાખીએ છીએ અને એટલી રાસાયણિક દવાઓ જે પાકમાં જાય છે અને એ દવાઓની અસર જે વનસ્પતિ ઉપર થાય છે, એટલે દવાનું ઝેર વનસ્પતિઓમાં જાય છે અને વનસ્પતિઓ દ્વારા પાણી અને અલગ અલગ મનુષ્યો પ્રાણીઓની અંદર પણ એ વ્યાપ્ત પામે છે અને જેને કહેવાય જૈવિક વિશાલન. આ જંતુનાશક છે. જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ એ હાનિકારક છે. એ જે સમજાવવાની વાત છે એને કહેવાય જૈવિક વિશાલન. આગળ જોઈએ એની અંદર તો કે કેમ લખવાનું કે પાકને વિવિધ પ્રકારના રોગ અને કીટકોથી બચાવવા માટે રસાયણો અને જંતુનાશકોનો વધારે ઉપયોગ કરાય છે. જે આપણને ખબર જ છે કે આજે એમનેમ કાંઈ પાકતું નથી, એટલા માટે ઘણા પ્રકારના રોગ આવી ગયા. એટલે પાકને રોગથી અને કીટકોથી બચાવવા માટે ખેડૂતો શું નાખે છે? રસાયણો અને જંતુનાશક વધારે પ્રમાણમાં નાખે છે. હવે આ રસાયણો શેમાં ભળી જાય છે? માટી અને પાણીમાં ભળી જાય છે અને એ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. એટલે તૃણાહારીમાં, માંસાહારીમાં વગેરેમાં પ્રવેશ કરે છે અને આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી તે બચાવ એનું વિઘટન થતું નથી. યાદ રાખજો, આ પદાર્થો કેવા છે? અવિઘટનીય છે, એનું વિઘટન થતું નથી અને પોષક સ્તરોમાં વધારે સંગ્રહ પામતા જાય છે અને નુકસાન કરતા જાય છે. જેથી કરીને એ જેને શું કહેવાય છે? જૈવિક વિશાલન કહે છે. આખી ઘટના બની કે પાકના વિવિધ રોગોથી, કીટકોથી બચાવવા માટે રસાયણો અને જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાય છે અને આ રસાયણો માટી અને પાણીમાં ભળી અને આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે અને આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી તેના પોષક સ્તરોમાં વધારે સંગ્રહ પામતા જાય છે અને આ ઘટનાને શું કહેવાય છે? જૈવિક વિશાલન કહેવાય છે. આગળ વધીએ આપણે તો એની અંદર શું આવશે? તો કે ઘઉં, ચોખા, શાકભાજી, ફળ, માંસ વગેરે જંતુનાશક રસાયણોનો વિવિધ માત્રામાં હાજરી ગણાય છે, જેને પાણીથી ધોઈને કે અન્ય રીતે દૂર કરી શકાતા નથી. યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પોષક સ્તરો એટલે શું? હવે આહાર શૃંખલામાં પોષણ ક્રમિક પગથિયાને પોષક સ્તર કહેવામાં આવે છે. જેમ કે ઘાસ છે, એને કોણ ખાય? તો કે ઉંદર પણ ખાય. ઉંદરને કોણ ખાય? તો કે સાપ ખાય. સાપને કોણ ખાય? તો કે સમડી ખાય. એટલે આ રીતે આખી એનું એક પોષક સ્તર થયું. વિઘટકો એટલે શું? બેક્ટેરિયા અને ફૂગ શું છે? વિઘટકો છે. વિઘટકો કોને કહે છે? બેક્ટેરિયા અને ફૂગને વિઘટકો કહે છે. હવે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરનારને શું કહેવાય? વિઘટકો કહે છે. યાદ રાખો, જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવવાની ઘટનાને વિઘટકો કહે છે અને અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. એટલે વિઘટન આસાનીથી થઈ જાય છે. હવે મોસ્ટ આઈએમપી બીજો ક્વેશ્ચન, ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર વિશે જાણી લઈ. ઓઝોન સ્તર વાતાવરણના ઉપરના સ્તરમાં આવેલું છે. આ પૃથ્વી છે, એની ઉપર આખું વાતાવરણ છે અને એની ઉપર શું આવેલું છે? ઓઝોન સ્તર. ઓઝોન સ્તર એટલે O3. બરાબર. ઓક્સિજનના 3 અણુથી બનેલો છે. કીધું ને કે અણુ છે એ ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે ઓઝોન વાયુ. O2 ઉપર સૂર્યના પારજાંબલી કિરણો પડે. આ વાતાવરણમાં શું હોય? O2. એના ઉપર આ સૂર્ય હોય, એના પારજાંબલી કિરણો પડે એટલે એનું વિઘટન થઈ જાય, 2 O બની જાય અને અહીંયા વાતાવરણમાં બીજો O2 હોય, એની સાથે એ ભળી જાય અને શું બનાવે? O3 બનાવે. એટલે ઓઝોન બને છે. એટલે શું થાય? સૂર્યમાંથી પ્રકાશ O2 ઉપર પડે તો O2 2 O2માં ડિવાઈડ થઈ જાય અને એ O2 બીજા O2 હારે અને આ O2 બીજા O2 હારે પ્રક્રિયા કરીને આ પણ શું બનાવે છે? O3 બનાવે છે. ઓઝોન વાયુ બને છે. હવે O2ના સ્વતંત્ર પરમાણુઓ O2ના અણુ સાથે સંયોજાઈને, એટલે આ O2ના સ્વતંત્ર પરમાણુઓ બની ગયા અને એ બીજા O2 હારે સંયોજાઈ જાય છે અને O3 બનાવે છે. બરાબર. ઓઝોન અણુ બનાવે છે. એટલે જો O2 છે એમાં UV વિકિરણો પડ્યા
એટલે O ડબલ O બની ગયા. હવે આ એક O એનાથી બીજા O2 વારે પ્રક્રિયા કરશે અને O3 ઓઝોન વાયુ બનાવશે. રેડી. હવે ઓઝોનની અગત્યતા શું છે? તો ઓઝોન સ્તરની અગત્યતા શું છે કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીને ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે. એ આપણી પૃથ્વીનું કવચ છે. એ રક્ષણાત્મક આવરણ બનાવે છે. આ પારજાંબલી કિરણોને અંદર આવવા દેતા નથી. અને જો પારજાંબલી કિરણો અંદર આવી જાય તો શું થાય છે? પૃથ્વીનું ગરમી વધી જાય. અને ગરમી વધી જાય જેથી કરીને શું થાય તો કે પૃથ્વીનું તાપમાન વધી જાય. એટલા માટે બધું તહેસ નહેસ થઈ જાય. પણ એવું થતું નથી, કારણ કે શું છે, ઓઝોન સ્તર છે એ પારજાંબલી કિરણોને રક્ષણ આપે છે. પૃથ્વીને એના સામે રક્ષણ આપે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોનું શું કરી લે છે? શોષણ કરી લે છે. અને આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે. ઓઝોનનો વિઘટન કરનાર ગેસ છે CFC HFC. તો આ CFC ને HFCનું પ્રમાણ ઘટાડવું જોઈએ. હવે યાદ રાખજો, આ 1987માં UN સંયુક્ત રાષ્ટ્રે પર્યાવરણ કાર્યક્રમમાં સર્વસંમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન ઘટાડવામાં આવે. ક્યારે કર્યું? 1987માં. ત્યારે ખબર પડી જો આ ગ્લેશિયર પીગળી ગયા ને તો તબાહી આવવાને વાર નથી. એટલા માટે જેટલું ઓઝોન સ્તરનું ગાબડું છે એને ઘટાડવું જોઈએ. હવે નકામા પદાર્થો કયા છે? ઘન કચરો, પ્રવાહી કચરો, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો. હવે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે શું? કે શહેરમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા હોય છે? તો કે હા હોય છે. તો આ સુએજ કચરાને એટલે ગટરમાં રહેલા કચરાને દૂરના સ્થળે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. તો કે હા, એ બધા કચરાને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. ત્યાં આ કચરાને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. એટલે અહીંયા જે હાનિકારક ગેસ કચરો હોય એને દૂર કરી દેવામાં આવે છે. અને અન્ય જળ સ્ત્રોત પ્રદૂષિત થતા નથી. અને પ્લાન્ટમાં ક્લોરિનેશન કરવામાં આવે છે. પાણી ચોખ્ખું કરી દેવામાં આવે છે. ક્લોરિનેશન જંતુમુક્ત કરી દેવામાં આવે છે. અને પછી સિંચાઈ માટે તે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો અને બોર્ડની પરીક્ષામાં જોઈને જાજો. 100% માર્ક આવશે. 80માંથી 80. આમ ઓકે. તો આવજો મિત્રો. થેન્ક યુ સો મચ. અને તમારા જે મિત્રો છે, જો તમને લાગણી હોય કે મારા મિત્રને પણ સરસ આવા પોઈન્ટ મળે તો એમને પણ શેર કરજો. આવજો.